NTV टाइम, जनता की बात जनता के साथ। कांग्रेस द्वारा भाजपा के पापों की किताब शीर्षक से एक आरोप पत्र जारी किया गया। स्थानीय चुनावों से पहले कांग्रेस द्वारा भाजपा पर लगाए गए आरोप। भाजपा के खिलाफ गंभीर आरोप। स्थानीय सरकार चुनावों से पहले अहमदाबाद में राजनीतिक माहौल गर्मा गया है। कांग्रेस ने भाजपा के खिलाफ भाजपा के पापों की किताब शीर्षक से एक आरोप पत्र जारी किया। विपक्ष के नेता शैलेश परमार ने हाल के वर्षों में भाजपा के कार्यकाल पर सवाल उठाए। कांग्रेस के अनुसार हर साल बारिश के मौसम में अहमदाबाद की सड़कें स्विमिंग पूल बन जाती है और नलों से पानी की जगह गंदा पानी बहने लगता है। शहर के अव्यवस्थित लेआउट के कारण यातायात जाम हो जाता है। वहीं बिल्डरों को लाभ पहुंचाने के लिए आम लोगों के घरों को गिराने के लिए बुलडोजर का इस्तेमाल किया जा रहा है। इसके अलावा जर्जर VS अस्पताल और प्राथमिक स्वास्थ्य केंद्रों में सुविधाओं की कमी का मुद्दा भी उठाया गया। करों में वृद्धि और वसूली के तरीकों के माध्यम से भी नागरिकों को परेशान किया गया। कांग्रेस ने शमशान घाटों में भ्रष्टाचार से लेकर हटकेश्वर पुल तक कई मुद्दे उठाए। कांग्रेस का दावा है कि अहमदाबाद को संघाई जैसा बनाने के वादे महज एक धोखा साबित हुए। अहमदाबाद से अभिषेक पटेल की रिपोर्ट। नजरियो નથી ભૂતકાળમાં કારીગર કેનાલની વાત હોય, VS હોસ્પિટલની વાત હોય, વરસાદી પાણી ભરાઈ ગયા હોય, ગોવા નગરીની વાત હોય, હાટકેશ્વર બ્રિજની વાત હોય, જે પણ મુદ્દાઓ પ્રજાજનને લગતા જે પણ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ધ્યાનમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આંદોલન પણ કર્યું છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને રજૂઆતો પણ કરી છે। માટે ઓવરઓલ આજે જે ચાર્જશીટ અમે જે રજૂ કરી રહ્યા છીએ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂતકાળમાં થયેલા પ્રજાના પ્રશ્નો માટેની જે અડચણો હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ઉકેલ લાવી શકી નથી એ તમામ મુદ્દાઓને ચાર્જશીટના સ્વરૂપમાં અમે પ્રજાજનો વતી પ્રેસ સમક્ષ મૂકી રહ્યા છે। અને આ ચાર્જશીટ છે, જેમ બેને વાત કરી અમારા પ્રમુખશ્રીએ કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીમાં જે વાત કરી કે કોંગ્રેસની સરકાર કેમ નથી આવતી, તો જે નિમતસિંહે વાત કરી કે 13 હતા અને સરકાર આવી હતી ત્યારે 23 છે, 10 વધારે છે। સરકાર પ્રજાજનો આપતી હોય, પ્રજા જે રીતે ભારતીય જનતા પાર્ટીથી જે ગળે આવી ગયેલી છે આવનારા દિવસોમાં મેનિફેસ્ટો પણ અમારો કોંગ્રેસ પાર્ટીનો બહાર પડશે ને એ અંગેની પણ પ્રેસથી મીડિયાને બોલાવીને જાણ કરીશું। માટે કોઈ પણ મુદ્દા અમે જે ચાર્જશીટમાં જે રજૂ કર્યા છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલો કટકી કમિશન અને કૌભાંડ એ સ્વરૂપમાં અમે ઓલરેડી એના મુદ્દાઓના આધારે અમે પ્રોગ્રામો કરેલા છે। તમે ઉમેદવાર એવો પસંદ કરો છો જેને હાઉસમાં બોલતા નથી આવડતું, જોઈને વાંચતા નથી આવડતું, એવા ઉમેદવાર હોય છે ભાજપના તો બોલતા એટલે વિધાનસભામાં તમે જોયું કે મંત્રીઓનો પ્રોબ્લેમ હતો, અચ્છા કોર્પોરેશન કોઈને કાગળ વાંચતા નથી આવડતું। ભાજપના ચેરમેનો, ભાજપના સત્તાધારી મેયર, ભાજપના અમદાવાદના મેયર કે જે લોકોને બોલવાનું છે, અમારા તો જનરલ બોર્ડમાં જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે। ના, એ તો હવે પાર્ટી નક્કી કરે। આજે તમે એની અંદર તમે તપાસ કરો તો આજે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન જાઓ કે કોઈ પણ કચેરીમાં જાઓ, કરોડો રૂપિયાનું એની અંદર ટેન્ડરો આપીને એમના મળતિયાઓનો લાભ અપાવીને ચારે તરફ જડબે સલાહ કરીને એવા બાઉન્સરો ગોઠવ્યા છે કે સામાન્ય વ્યક્તિ તો બિચારો ફફડીને પાછો જતો રહે, પોતાની ફરિયાદ જ ના કરે। અને જે ટોલ ફ્રી નંબર આપ્યો છે એમને નાગરિકોની ફરિયાદ માટે, તમે એક ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરો, તમારી કોઈ પણ ફરિયાદનો નિકાલ થતો જ નથી, કોઈ જવાબ નથી મળતો, કોઈ ફરિયાદનો નિકાલ પણ નથી થતો। એટલે આજે લોકોની જે સમસ્યાઓ છે, લોકો આજે ચારે તરફથી ત્રાહિમામ પોકારી ગયા છે। એક તરફ કર અને ટેક્સમાં વધારો, ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર, કોર્પોરેશનની અંદર અનેક જગ્યાઓ છે ત્યાં કર્મચારીઓની ભરતી નથી કરતા, ત્યાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી। અને લોકોની જે સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ, હોસ્પિટલ, શાળા, કોલેજ, આ તમામ સુવિધાઓની અંદર 20 વર્ષની અંદર હાવ જેને કહેવાય કે આખું તંત્ર ખાડી ગયું છે, આખી નિષ્ફળતા છે। અને અમારા શહેર પ્રમુખે જે આજે આરોપનામું જે રજૂ કર્યું છે એની અંદર બીજા અનેક મુદ્દાઓ છે જે એ આપણને ચર્ચા કરશે। પણ હું માનું છું કે 20 વર્ષ સુધી અમદાવાદ કોર્પોરેશનની અંદર 87 થી 2010 સુધી હું રહ્યો, કોર્પોરેટર રહ્યો, વિપક્ષનો નેતા રહ્યો, મેયર બન્યો। અમે આ શહેરના વિકાસમાં
ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ રાજકારણ નથી લાવ્યું, ક્યારે કોંગ્રેસ પાર્ટીએ શહેરના વિકાસની અંદર કોઈ રાજકીય વાત નથી કરી. લોકોના હક અને અધિકારમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા સાથે રહી છે, પણ લોકોને સાથે જ્યારે અન્યાય થાય ત્યારે એક વિરોધ પક્ષ તરીકે એના સામે લોકોનો અવાજ ઉઠાવવા માટે એ અમારી બંધારણીય જવાબદારી બનતી હોય છે. ત્યારે અમે જે પણ અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે અને એમની ટીમે જે આરોપનામું જે તૈયાર કર્યું છે એની અંદર વિગતવાર જે આપણે માહિતી આપી છે એનો જે સારાંશ જે છે અને આગળનું જે પણ પ્રેસ કોન્ફરન્સ છે એ સોનલબેન પટેલ આપણને સંબોધન કરશે. એસઆરભાઈ શેખ ભાઈ, એવા ઇલિયાસભાઈ, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં નહીં સમગ્ર દેશમાં એક ઐતિહાસિક ધરોહર છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારે આ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આ દેશની મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને અમદાવાદ શહેરની અંદર પ્રથમ પ્રમુખ તરીકે આ મહાનગરપાલિકાની અંદર વિકાસનો પાયો રાખીને આજે અમદાવાદ શહેર જે આપણે જોઈ રહ્યા છીએ જે એમની જેમ છે એ વારસો આજે અમદાવાદ શહેરનો અમને સૌને આપણને સૌને મળ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી 20 વર્ષની શાસનમાં છે. એની પહેલા 2000 થી 2005 કોંગ્રેસ આવી અને 2087 થી 2000 સુધી પણ ભારતીય જનતા પાર્ટી શાસનમાં રહી. એટલે આમ તો કહું 30 વર્ષનું શાસન આ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું થયું છે, પણ માત્ર એમના કૌભાંડનો કાંડ અને ભ્રષ્ટાચાર અને પ્રજાલક્ષી જે સુવિધાઓ જે મળવી જોઈએ લોકોને એ સુવિધાઓની માત્ર જુદા જુદા ક્યાંક સ્માર્ટ સિટીની વાત કરે, ક્યાંક ડસ્ટ ફ્રી રોડની વાત કરે, ક્યાંક વોલ ટુ વોલ રોડની વાત કરે, ક્યાંક મોડલ રોડ, પ્લાસ્ટિક રોડ, પાયાની જે સુવિધાઓ જોઈએ જે લોકો રહે છે તેની તો વાત થઈ કે પીવાનું પાણી છે, ગટરના ડ્રેનેજના ઘણા બધા વિસ્તારમાં અત્યારે અમદાવાદ શહેરમાં ખાળકુવા છે, ડ્રેનેજથી જોડાયું પણ નથી. સ્ટ્રોમ વોટરની પણ વાત કરવામાં આવી જેને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને એક જ વરસાદ આવી જાય તો આપણો જીવ પડી કે બંધાઈ જાય કે આપણે ઘરે કેવી રીતે પહોંચીએ, કે આપણા બાળકો કેવી રીતે સ્કૂલેથી ઘરે પહોંચે. પરંતુ એની સાથે સાથે જે આ લોકો આવે છે બહારથી એ લોકો અમદાવાદની કરોડરજ્જુ સમાન છે, જે મધ્યમ વર્ગના અને જે ગરીબ લોકો છે જે અહીં આવે છે એ લોકોની જે ઓપોર્ચ્યુનિટી એમ્પ્લોયમેન્ટની હોય છે, ખાસ કરીને લોકો લારી ગલ્લા લઈને લોકો પોતપોતાને જે કામ આવડે કરે છે. જ્યારે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી તે વખતે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બનેલો હતો ને એના અન્વયે કોર્પોરેશને આખો સ્ટડી કરવાનો હોય છે, એનો સર્વે કરવાનો હોય છે જે આજ સુધી થયો નથી. એ સર્વે કર્યા પછી જુદા જુદા ઝોન બનાવી અને એ લોકોને લાયસન્સ આપવાનું હોય છે, જે કંઈ કર્યું નથી. એટલે એક મોટો વર્ગ હંમેશા વિમાસણમાં એમને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે, એમનો માલ સામાન લઈ લેવામાં આવે છે. તમારી સમક્ષ જે ભદ્રનું કેસ હમણાં તાજો જ છે, એમાં સુપ્રીમ કોર્ટમાં જવાથી કઈ ફેર નથી પડતો. આ તો એક જસ્ટ ઉદાહરણ છે, પણ અમદાવાદમાં ઘણા લોકો, હજારો લોકો આ રીતે કામ કરે છે. અમદાવાદમાં ઇન્ફોર્મલ સેક્ટર બહુ મોટા પાયે છે અને આ જ લોકો જે છે તેમની રહેવાની સમસ્યા, એ લોકો જયારે આવે છે ત્યારે મોટા મકાનો લઈ નથી શકતા, પરંતુ જે નાના નાના આવાસોમાં રહેતા હોય કે ચાલીઓમાં રહેતા હોય, ઓલ ઓફ અ સડન કોઈ પણ જાતના મોટા કારણ વગર ટીપી સ્કીમમાં જો રસ્તાઓ હોય તેને દૂર કરવાનો હોય દબાણે સમજી શકાય, પરંતુ ડેવલપમેન્ટના નામે, બિલ્ડરોને ફાયદા કરાવવાના નામે, બ્યુટિફિકેશનના નામે નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કર્યા વગર એ લોકોના મકાનો તોડી નાખવામાં આવે છે બુલડોઝરની